આજ તો જાગીને હવારમાં ઉપડ્યા આપણે સોળે ઉતારવા, કેમ કે હવે સોળે ઉતારવાનું કરી દીધું ચાલુ. પડામાં આપણે પોગી ગયા હતા, કાં તો આમાં નકરું ખડ જ ઉગતું આવતું હતું. એનું કરવું શું, નકરા કડવા ઝાડવા ઉગે. પછી આપણે પહોંચી ગયા સોળેમાં વાળી લીધી ફાટ ને ઉતારવાનું કરી દેવી ચાલુ. તો હાલો વિડીયોને લાઈક કરી દો ને આપણે કીધી દીધું સોળે ઉતારવાનું ચાલુ. સોળે ઉતરી ગઈ ને આપણે ઉપડ્યા પાછા ઘર બાજુ, કેમ કે હવે આપણે બીજું કામ શું હોય. પછી આ પહોંચીને આપણે પાવાના હોય ઢોર. તો હાલો હવે ઢોર પાઈ લેવી, તો વિડીયોમાં તમે બધા બનાવી રહીજો. પછી બપોર ચડી ગયા ને આપણે જોવી હુવા. તો હાલો હવે હુઈ જવી, વિડીયોને લાઈક કરી દો. પછી બપોર પછી માવો બાવો ખાઈને ઉપડ્યા ગુવાર ઉતારવા. પડામાં પહોંચીને જોયું કાં તો બધા છોડવા આડા પડી ગયા, કેમ કે ગુવારમાં શીંગું જેટલી બધી આવી છે. આ તમે જોવો જ શીંગું કેટલી શીંગું આવી છે ને ગુવારે થઈ ગયો ગવઠો, કાંઈ ભાવ તો આવતો નહીં, તો ઉતારવો જ પડે, ક્યાં જવું. તો હાલો વિડીયોને સબસ્ક્રાઈબ તો કરી દો, જોવો જ છો. પછી ગુવાર ઉતારીને આપણે ઉપડ્યા બાપાને બધા ગાંહડિયું લઈને, કેમ કે હવે બાપાને વેસવા જવાનું હતું. બાપા ગુવાર વેસવા જતા હતા ને આપણે ઉપડે ટ્રેક્ટર લઈને, કેમ કે આપણે ટ્રેક્ટર આંકવા જવાનું હતું. વાગી ગયા હતા 5. તો હાલો વિડીયોને સબસ્ક્રાઈબ કરી દો, આપણે બીજા જેવી ટ્રેક્ટર આંકવા. પછી હાસા થઈને લેવર મારી અને પછી ટ્રેક્ટર આંકવાનું કીધું દીધું ચાલુ. ને વિડીયોને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરી દો હાલો. અને લીલું પડતું તોય ટ્રેક્ટર તો આંકવું પડે ને મારા કલે જાઓ. પછી ટ્રેક્ટર રેલી ગયું ને આપણે ઉપડ્યા ઘર બાજુ. વિડીયોને લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ટ્રેક્ટર આંકીને ઉપડે આપણે ઘર બાજુ. વિડીયોને લાઈક શેર કોમેન્ટ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં.